જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાંથી ભ્રષ્ટાચાર અને આર્થિક ગેરરીતિના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અહીં NHM હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા શોભિત ગર્ગ નામના કર્મચારી પર કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। આ કર્મચારીએ કોલેજની રોગી કલ્યાણ સમિતિના સરકારી એકાઉન્ટના કુલ 15 જેટલા ચેકોમાં કથિત રીતે ફેરફાર કર્યા હતા। આ નરાધમ કર્મચારીએ ચેકોની રકમ અને વિગતો બદલીને બેંકમાંથી કુલ 1.31 કરોડ 36 લાખ રૂપિયા માતબર રકમ પોતાના અંગત ખાતામાં જમા કરાવી હતી। છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અલગ અલગ તારીખોમાં આ મસમોટી રકમ ટ્રાન્સફર થતી રહી અને તંત્ર ઊંઘતું રહ્યું। જો કે ઓડિટ અને આંતરિક ચકાસણી દરમિયાન આ કરોડોનો કૌભાંડ સામે આવ્યો છે। કોલેજના DN અને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક એક્શનમાં આવી આરોપી કર્મચારી વિરુદ્ધ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। જામનગર પોલીસે આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। સાથે જ આ કૌભાંડમાં કોલેજના અન્ય કોઈ મોટા અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। હવે છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એને ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આના વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે